નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જે અમે તરબૂચ અને મરચી જે બંને સાથે વાવ્યું તો એને જે મલ્ચિંગ પેપરથી વાવ્યું તો જે પારા સિવાય જે વચ્ચેની જે જગ્યા છે જે પાટલો કંઈ એને અમે જે અમારે શેરડી છે તો એની પની હોય એનો ઉપયોગ કરી અને પાથરી છે। તો તમે આગળ વિડીયો જુઓ। તો મિત્રો જોઈ શકો તમે જે આ પારો છે એની જે વચલી જગ્યા હોય કે જેમાં ખડ ઉગે એના માટે જે આ પની પાથરી છે શેરડીની। આનાથી ઘણા ફાયદા થાય છે। આનાથી જીવાત જે હોય એ આની અંદર પનીમાં જ રહી જાય, તરબૂચમાં અને મરચીમાં નથી આવતી અને ખડે ના થાય। બે મોટા ફાયદા છે આના। ને ત્રીજો ફાયદો કે તરબૂચ જ્યારે ફળ થાય ત્યારે જોઈ શકો જે આવી રીતના વેલો ઉપર હોય એટલે તરબૂચ બગડે નહીં। ઓલું જમીનને ને ભેજને અડે એટલે તરબૂચ બગડે। આ ડાયરેક્ટ આની ઉપર જ વેલો રહે, જોઈ શકો તમે આ। અને હજી અમારે ચાલુ છે પાથરવાની। આ ઢગલો પડ્યો છે એ આ બાજુ જે જગ્યા છે એમાં નાખવાનું બાકી છે, અડધે લગી જ પહોંચ્યું કામ। જોઈ શકો તરબૂચમાં કોક ફૂલે આવી ગયા છે। હજી આને 30 દિવસ થયા છે તરબૂચને। જે બીજ ચોપ્યું હતું ત્યારથી 30 દિવસ એટલે 4-5 દિવસ કોટવાના થાય। આમ 25 દિવસે કોટો નીકળી ગયા પછી છે। એક મરચી છે, એક તરબૂચ, મરચી, તરબૂચ ને એ રીતના છે આ બંને સાથે વાવેલું। જો આ પાથરી એટલે એટલો ફાયદો, જો આમાં ખડ છે પણ એની માથે આ પાથરી દે એટલે ખડ વધે જ નહીં, ખડ સુકાઈ જાય। ને અહીંયાથી અમારે બાકી છે પાથરવાનું। ને મિત્રો આ ઓર્ગેનિક તરબૂચ છે, જો આમાં તમે હજી 25 દિવસ જ થયા છે, કેટલી વેલાએ વરદી કરી મલ્ચિંગ પેપરથી। દેશી ખાતર ફૂલ ભરેલું છે। તો મિત્રો આ તો જે તરબૂચની અંદર અમે શેરડીની જે પની પાથરી એનો આમાં મેન હેતુ એ છે કે જે ગમે એ આપણે પાક વાવ્યો હોય તો એનો જે વેસ્ટ ડૂચો હોય એને સળગાવવા કરતાં આવી રીતના ઉપયોગ કરવાથી બહુ સારું રિઝલ્ટ મળે છે। એટલે આમાં ખડ નહીં થાય, તરબૂચનું જે ફળ હોય એ બગડે નહીં, કેમ કે માટીમાં અડે એટલે એમાં સફેદ ને પીળા ડાઘા પડી જાય। હવે બે ફાયદા એ જ થયા। ને અટાણે ઉનાળુ પાક તરબૂચ હોય એટલે જે જીવાત હોય એ બારે રહી ના શકે એટલે એને છાયાવાળું એવું જડી જાય એટલે એમાં જીવાત વહી જાય। તો જે આપણે આ ઘઉંનું પરાર ને એવું હોય એવું બધું ખેતીમાં પાથરીનો ઉપયોગ કરીએ, થોડોક જે ડૂચો થાય પણ આનાથી બહુ ઝાઝા ફાયદા છે। એટલે એના માટેનો જ આ વિડીયો હતો કે સળગાવવાનું કામ ઓછું કરવાનું। અટાણે માણસ બધી રીતે સળગાવે જ છે, તો જેમ બને એમ સળગાવવાનું કામ ઓછું કરો ને ઠારવાનું કામ વધારે કરો। ને આમાં જે અળસિયા હોય એને એ ઉનાળાની ગરમી ઓછી લાગે, ભેજ રહે, ડબલ ફાયદા થાય। એટલે તો મિત્રો આ તો જે આપણે વેસ્ટમાંથી બેસ્ટ કરવાનું કે જે આપણે સળગાવી નાખીએ हैं એના કરતાં આમાં આવી રીતના ઉપયોગ કરે તો સારો ફાયદો રહે। જે ઘઉંનું પરાર છે, ચોખાનો જે ડૂચો હોય એ બધો, જે બાજરાનો ને આવી રીતના રાખી દઈએ તો સારો ફાયદો કરે, એના માટેનો વિડીયો હતો। ને જે આવી ગાય આધારિત ખેતીની માહિતી માટેની આ મારી ચેનલ છે, તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો। ને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને બીજા બધા ગ્રુપમાં શેર કરજો, જેથી આવી આ કોઈ સારી માહિતી હોય તો બધા ખેડૂત મિત્રોને ખબર પડે। ને આવી જે જૂની વિડીયો જે આપણે ગામડાના લગતા હોય એના માટે આવા જે ચેનલ હોય એને સપોર્ટ કરતા રહેજો। ધન્યવાદ। જય ગૌ માતા।